આગળ વાત કરીશું અમરેલીની તો અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ડોક્ટરની ટીમ દ્વારા ખૂબ જ ઓછા વજનવાળા બાળકનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. રાજુલામાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટરની ટીમ કહી શકાય કે આ ટીમ દ્વારા ખૂબ જ ઓછા વજનવાળા બાળકનો જન્મ કહી શકાય કે જીવ બચાવી ઉમદા કામગીરી કરવામાં આવી છે. રાજુલા શહેરમાં આવેલી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કથિવદર ગામમાં એક બાળકને તારીખ 6 ફેબ્રુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારે બાળકનું વજન માત્ર 440 ગ્રામ હતું. બાળકને 2 મહિના અને કહી શકાય કે 13 દિવસ NICUમાં રાખવામાં આવ્યું હતું. તમામ પ્રકારની જરૂરી સારવાર આપવામાં આવી હતી અને સારવાર બાદ કહી શકાય કે બાળકનું વજન 1 કિલો અને 100 ગ્રામ થયું હતું. બાળકની સારવાર PMJY કાર્ડ અંતર્ગત તદ્દન નિઃશુલ્ક કરવામાં આવી. હાલ બાળકની તબિયત એકદમ તંદુરસ્ત હોવાથી બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારે મોતના મુખમાંથી બાળકને બચાવી લેવા કહી શકાય કે સૌએ ડોક્ટર્સની ટીમની સરાહનીય કામગીરીને બિરદાવી છે. ત્યારે તારીખ 6/2/2024ના રોજ અમારી પાસે એક બાળક આવેલું છે. જેમનું વજન 440 ગ્રામ, જન્મ મહુવા થયેલો છે. બાળક કથિવદર ગામનું છે ને બાળકને ત્યાંથી મહુવાથી સારવાર અર્થે અહીંયા રાજુલા કાશીબા હોસ્પિટલમાં લાવવામાં આવેલું. ત્યારે તેમનું વજન 440 ગ્રામ હતું માત્ર. બાળકને આજે અમે રજા કરી છે. અત્યારે એમનું વજન 1 કિલો અને 100 ગ્રામ છે ટોટલ. બાળકને ટોટલ 2 મહિના ને 13 દિવસ NICUમાં રાખેલું છે. બાળકની ટોટલ સારવાર આપણે PMJY કાર્ડમાં ટોટલ ફ્રીમાં કરેલી છે. અત્યારે બાળકની કન્ડિશન સારી છે. બાળક એકદમ સરસ થઈ ગયું છે, વજન સારું છે અને અત્યારે બાળકને રજા કરીએ છીએ આજે.